વિદ્વાન કહેવાય ઘોડકાનિયા, બોલવામાં પણ વિવેક, બોલીને ફરી જાય, બોલ બોલ અમોલ હે. ગાડાના પૈ જેમ ગળે. ભૂપતમામાં કોઈ વાળા દરબારને સંબોધીને અમારા કવિએ દુઓ કીધો છે એના દરબારમાં કે ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ, પણ ન ફરે હામુ નાગરા. આ તો વાળા થારા વેણ. હે વાળા તારા વેણ ન ફરે હામુ નાગરા. અહીંયા વાળા થારા વેણ. આ વેણની જ કિંમત છે, બોલવાની જ કિંમત છે. વેણ ઉપર જ દુનિયાનો વ્યવહાર છે. એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. હા, ઓલી બહુ સરસ એક નાનકડી વાત છે. વેણની વાત આવી એટલે વિડીયો વાળા આ બાજુ જ રાખજો, ગામ તઈ એ બાજુ. આમાં હું હારા નજર જાય. એ આપણે બોલી સાંભળે કે ન સાંભળે? કેવા સરસ જો ગોઠવાઈ ગયા છે. હાવ જમાવટ છે. એકવાર બધા વિડીયો વાળાને જોરદાર તાળીએ તો વધાવો. કેવું સરસ ઉતારી રહ્યા છે. હવે હું એમ કહું, મેં એમ નહોતું કીધું, ક્લિપ કાઢીને કે એમ જ કીધું તું. એવું સરસ ઉતાર. એટલે તમે ન કાઢો, બીજા કાઢી લે. પણ આ બાજુ મોટા રાખજો, હું વાત કરું ત્યાં સુધી. એટલે હું વિડીયો ઉતરતો હારા મારી વાત વહી જાય આમ કે એટલે બીજું કઈ નહીં. થોડુંક આ બાજુ ગીત આવે એટલે એ બાજુ ફેરવી લેજો બધા. પણ આ વાત પછી મારે દ્વારકા વાળું ગીત ગાવું છે, આનંદ કરાવવો છે. બીજી વાત એ કે અમે આ તો અર્થ ઉપાર્જન છે અમારા માટે, એ વાત સાચી છે. પણ એ તો લેવું પડે, નકર દુનિયા કિંમત ન કરે. પણ એક પાકું અમે અહીંયા બેસી જઈએ અને ડાયરો બરાબર મામા જામ્યો હોય અને પછી કોક એમ કે હું થોડુંક જ બોલું, ડાયરો જામી જાય મોજ, પછી કે તમે નીકળો 10 લાખ આપું, જો અહીંથી મૂકી તો ચારણ ન કહેવાય. એમ વાત નથી. આવો એ તો અમારી પણ મોજ હોય છે ને. અહીંયા આવ્યા પછી કઈક આ સરસ્વતી નું સ્ટેજ છે અને આ તો અહીંયા બહુ મર્યાદાઓ, ઘણું સાચવવું પડે. મને કોઈ કે અમદાવાદમાં પ્રોગ્રામ હતો, એકવાર લખીને દીધેલો અને માતાજી એવી દયા કરી તરત મને જવાબ આવી ગયેલો. મેં મારી રીતે અંદરથી આવેલો, એમ કોઈ દીધેલો સાંભળેલો નહીં. મને કોઈ કે લખીને નોટમાં લખીને દીધું. એ કે કવિરાજ તમને ખૂબ સાંભળી છે, સરસ બોલો છો, પણ તમે એક વાતનો થોડું અમને અમારે રંજ છે તો એ તમે અહીંથી ચોખવટ કરજો. એટલે મેં એમ કરતા મેં વાંચ્યું, એટલે નીચે લખ્યું હતું કે આ રૂપિયા જે ઉડાડે છે બધા, એ લક્ષ્મીનું અપમાન ન કહેવાય. એમ આવી રીતે તમારા ઉપર રૂપિયા ઉડાડે કે લક્ષ્મીનું અપમાન કહેવાય કે ન કહેવાય, એ જરાક જવાબ લાઈવમાં સીધા જ આપો તો સાચા છે. એવું લખ્યું હતું અને સીધું માતાજીએ સરસ્વતી, આને સરસ્વતી આપ્યું કહેવાય. મારામાં કઈ છે જ નહીં. હું 1 ચોપડી ભણેલ નહીં, ભેહું સારતો હતો. અહીં સુધી કોને બે, મને બધી ખબર છે. હું આવું અને મારા બોકાહાર ઓડિયન્સમાં બોલે, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડો રૂપિયા અમારા ઉપર ઉડે, એટલે મને તરત વિચાર આવે કે રાજભા આમાં કોઈ નવી નવાઈ નથી. તારું પાંચિયું ન આવે એવા તારી પેલા હતા અને તારું કાંઈ ન આવે એવા આગળ જતા આવશે. આ સમય તને આપ્યો છે તો મર્યાદાથી સારો પ્રોગ્રામ કરીને નીકળી જવું. બાકી તો આ દુનિયા છે સાયકલ, ફર્યા જ કરે, એમાં કાંઈ નથી. કાંઈ હા, જે ટાણું મળ્યું છે, જેને હાચવા ટાણા, મારું એક ગીત છે એના ઇતિહાસ લખાણા. ટાણું મળ્યું છે, અહીં બધા યુવાનો ગોળ કરે છે. ટાણું મળ્યું છે તેને હાચવી લીધું. રાજદીપભાઈ છે, ટાણું મળ્યું છે અને એને ભગવાને માં આશાપુરા એને આવડે આપ્યું છે. એના બાપ દાદાની કમાણી બધું છે, પોતે પણ સારું કમાણી કરે છે તો ખૂબ વાપરે છે, સેવાના કામ કરે છે, ગામડાઓમાં જઈને ઘર કોઈને ઘણું બધું કરે. બહુ દેખાડતા નથી, એટલે અટાણે જમાનો એવો ખરો થોડો. હા, પણ એ કરે છે તો એને એ ટાણું હાચું કહેવાનો અર્થ ઘણી વખત એવું લાગે. અમારા કોઈ જાણીતા હોય ને ભૂપતમામાં, એના બહુ નામ લઈને આમ કરી તો કે એકચ્યુઅલી એને કે ગાડીઓમાં ફેરવે ને, એટલે ગાડીઓ તો અમારે છે. હવે એક ચોખવટ અહીંથી કરી દઉં. અમે જેટલાને વખાણ કરી છે અને જેટલા નામ ડાયરામાં જાહેર બહુ લઈ છે ને, એને પૂછી લેવાનું એના સામે કોઈ દી બજેટની ચોખવટ કરી છે? જેટલા હોય એટલા છે ને, બરોબર ને? આ ઘર અટાણે રાજદીપભાઈ ભૂતમાં બધી ચોખવટો કરવી પડશે. બધા ગણતરી ન કરી લેતા બાપા. હા, મરી જાઉં પણ આને નહીં જવા દઈ, તમને ગેરંટી આપી છે. અને ફેરફાર થાય તેથી બંદૂકે દેજો, ઢળડીને હેઠો નાખજો તેજ માંથી. એટલે આ નાની વસ્તુ નથી, એટલા માટે કહું છું. આ કઈક અદ્ભુત વસ્તુ છે. આ बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों से सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों के बीच बांधते समा तो अनोखी छवि चाहते हैं. तारे नहीं जाते, सची नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. ये परंपरा से भला हाँ भाई, આપણી ઈ પરંપરા છે. બીજલ કાક નામનો ચારણ સરવૈયા સાહેબ છે એટલે મને યાદ આવે છે. બીજલ કાક નામનો ચારણ આવ્યો જુનાગઢ રાની પાસે
અને એક પછી એક કવિતાના ધોધ છૂટે ધરા સીજ સો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર આપ બલ હડક બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रिया संग फेटे नहीं અને ધરત જાનવ ધૂત को कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको કોઈ ગ્રાહ્યો હોય કાઠી હોય કોઈ ક્ષત્રિય હોય એકવાર અનાજ ખાધું હોય ને આખી જિંદગી ભૂલે નહીં કે આનું ઋણ કેદી ઉતારી દો એને ક્ષત્રિય કહેવાય ભલા માણસ હા બજારું બંધ કરવા નીકળે એને નહીં હા હા એમ નો ભૂલે કોઈ जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको जिनको सिर उपकार आप दिए बदलो उनको दयावंत दातार करण सम्मो कवियन को सिर बिना जाही को धड़ लड़े અને ડરે ને જમકે દૂત को कवि समझ भेद ઈ કવિતાનો ધોધ વેચતો અને કીધું રાયે કીધું કવિરાજ માગી લ્યો મારાથી રહેવાતું નથી મારી છાતી ફાટી જાય તમે કઈ નહીં માગો તો એટલે શું કીધું ખબર માગનાર ચારણ છે ઈ નો ભૂલાયો તો કે દેવા વાળો ગરાહ્યો છે માંગી લે નહીં તો કીધું કે તમારું માથું જોઈ છે અને કાઢી હાંધિયાના ત્રીજા પાંહડા જેવી તરવાર અને કીધું દુહો સાક્ષી પૂરે છે એને કીધું કે સાંભળી લે રાડિયા છે કીધું સાંભળી લ્યો કવિરાજ માથો મંગણહાર મને ઈશ્વરે આપેલ એક ઇતિહાસ છે આ ઈશ્વરે મને એક જ આપ્યું છે માથું માથો મંગણહાર મને ઈશ્વરે આપેલ એક બાકી 10 કંધજી હોત 10 તો હું બેલ જોડાવત બીજલા જો મારે રાવણની જેમ 10 માથા હોત ને તો ગાડું ભરીને તને કવિરાજ માથા દઈ દે પણ અફસોસ છે કે એક જ માથું એટલે એક જ આપી શકું છું તને કહેવાનો અર્થ વાણી ઉપર માથા દેતા હોય તો એ વાણીની કેવડી કિંમત છે એની કેવડી તાકાત છે એની બરોબર ધ્યાન હોવી જોઈએ એટલે એક દાખલો આપીને પછી દ્વારકા વાળું ગીત મારે ગાવું છે અહીંયાથી હું આનંદ વળી પાછો ઘોળનું બધું હજી ભજનીકો ગાહે જેટલું અપાય એટલું આપજો એનું કારણ છે કે વિદુર નીતિમાં કીધું છે કે બહુ રૂપિયા વાળો હોય ને દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો તોય ભગવાનને માને અને હાવ ગરીબ હોય તોય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે મારી પાસે 1 કરોડ રૂપિયા હોય હું દાનમાં 1 લાખ આપું એક માણસ પાસે 100 રૂપિયા હોય એ દાનમાં 50 રૂપિયા આપે ને મારા કરતા એ મોટો દાતાર છે મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે ઓલાએ 50% આપી દીધા છે એની નોંધ ત્યાં થાય છે તમે કેટલામાંથી કેટલા આપો છો એની નોંધ થાય છે એટલે એની જે આપે છે અને ભર્તુહરી શતક મને યાદ બાપુ એમાં બહુ સરસ એક લખ્યું છે ભર્તુહરી શતકમાં કીધું કે આવા બાવા પ્રકારના દુનિયામાં માણસ હોય પેલો ઉત્તમ પ્રકારનો કીધો પોતે ઘાહાઈને કોકનું હારું કરે ચંદન ગાતું હોય ચંદન તો ચંદન ગાતું હોય પાણો દાંત કાઢતો હોય એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ થઈ જઈએ અને ઘસાવાનું પેઢીઓથી ચંદનને પણ હવે ગહાવાની હું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય ગડબાઓને થોડી ખબર હોય પાણાઓને ગહાવાની શું મજા છે એને થોડી ખબર હોય એટલે એક ઉત્તમ પ્રકારનો માણસ પોતે ગહાઈને કોકનું હારું કરે ભર્તુહરી શતકમાં કહે છે એક ઉત્તમ પ્રકારનો પેલો બીજો મધ્યમ પ્રકારનો પોતાનું નુકસાન ન હોય તો કોકનું હારું કરે ઘણા એવા હોય કોકને મને નુકસાન નથી તો હારું કરે મધ્યમ ત્રીજો નીચ કીધો પોતાને 5000 નું હારું થતું હોય તો કોકનો 1 લાખ નો ભૂમડીઓ વાળી દે બોલો કાંઈ લેવા દેવા છે 5000 નું હારું હોય સામે ઓલાને 1 લાખ નું ભલે બજારાને પૂરું થઈ જાય હવે આ 3 ભર્તુહરી કીધા હજી ચોથો કીધો પણ એનું નામ નથી આપ્યું ભર્તુહરી કે આનું નામ તમે આપી દેજો પેલો ઉત્તમ બીજો મધ્યમ ત્રીજો નીચ ભર્તુહરી કે હજી ચોથો છે એનું નામ કે તમે આપી દેજો અધમાધમથી જે આપવું હોય આપી દેજો એ ચોથો કયો ખબર પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ઊંધું વાળી બેઠો હોય બોલો એવાય ઘણા છે કોકની જ બાંડીને બેઠા પોતાને કાંઈ મેળ નો હમણાં મને એક જણો કહેતો હતો કે ગઢવી તમારા ડાયરા ખૂબ સાંભળીએ તો એમથી સમાજ સેવાની શરૂઆત કરવી શું કરાય મેં કીધું પેલા લીધા હોય એના દઈ દે એ બહુ મોટી સમાજ સેવા છો અર્થવ્યવસ્થા છે ને અર્થતંત્ર નું બેલેન્સ જળવાઈ જાય ગુજરાતમાં જો બધા જેટલા જેના લીધા છે એ બધા દઈ દે ને તો ઈ જ ગોટે ચડાવી દે છે હાવ હા પાછા ગોઈતા જ ન જડે પાછા સંબંધ જાય રૂપિયા જાય ને એક દુશ્મન થાય 3 નુકસાન થાય તમે કોકને દિયો તો એટલે જોવું બહુ પડે પણ ખેર વાત આ બોલ ની વાત આવે એટલે કહી દઉં જૂના જમાનામાં એક ભાભો બપોરે વાળું ભાઈ બપોરા કરી અને લીમડો ફળિયામાં એટલે લીમડા હેઠ ખાટલો ઢાળેલો પસેડી પલાળીને લીમડા હેઠ હૂતો ભાભો જઈને નીંદર ઢળવા માટે હે આમ હૂતો એમાં કાગડો ને કાગડી ઉપર લીમડા ઉપર આવ્યા અને મીડિયા ક્રાં કરવા તો ભાભે ઘડીક હાટ હાટ તાક કર્યું પણ ઉડ્યા નહીં એટલે ઉભો થયો ભાભો ઉભો થઈને ડગલા માંડ્યા કઈ બાજુ પોતાનું ઝૂંપડું હતું એ બાજુ અને હાલતો હાલતો બોલતો ગયો હમણાં એ કે ઝૂંપડામાં જઈ તરવાર લઈ લીમડે ચડી અને કાગડાના કાગડીના કટકા કરી નાખું એટલું બોલીને ઝૂંપડામાં વયો ગયો કાગડી કે ઉડી જવાયો કાગડો કે હું ઉડી જવાય બુદ્ધિનો બારદાન છે
ઈ કે કા ઈ કે તરવાર લઈને આવે, લીમડે સડીને આપણને ઝાટકા મારે અને કાપી નાખે તો આપણે હું પાખું નથી દીધી ભગવાને કે પણ હાલો નહીં જોવું જ છે કેવો તરવાર લઈને આવે છે. બોલો ઝૂંપડામાં ગયો, ઝૂંપડામાંથી તીરકામઠું લઈ, ત્રાટું હોય ને ઝૂંપડાનું ત્રાટું, એ ત્રાટામાંથી ઝીણી નજરે આમ જોઈ, ઝીણી નજરે નિશાન લઈને ફડાક કરતું તીર સોટ્યું, કાગડા છાતી હોરું ગયો, ક્રા ક્રા કરતો હેઠો પીડ્યો ખાટલા માથે કાગડો. કાગડી બિચારી ઉડતી ઉડતી માથે જઈને કે અરે કાગડા હું કેતી હતી હાલો ઉડી જાય, તું મરી ગયો, હું એકલી થઈ ગઈ, હું કેતી હતી ને આ માણસે કે કાંઈ કરે કાંઈ, કે કાંઈ અને કરે કાંઈ, હું કેતી હતી ને કાગડા જો તું મરી ગયો 2-5 વાર કીધું ને પછી કાગડો બોલ્યો એ આપણે સમજવાનું છે. કાગડાએ શું કીધું ખબર? કાગડી હું નથી મર્યો કે તો કે મરી ગયો તીર મારવા વાળો, કે ઈ ક્યાં મર્યો, ઈ તો જીવે છે, કે ઈ તો ખોખું જીવે છે. કા તો કે શબ્દ વચન પલટો સો મુઓ, કાગ મુઓ ને જાન. સાંભળજો, બોલીને ફરી જાય મરી ગયેલો છે, પછી ખોખા ફરતા હોય ને ભલે ને ગમે એવી રૂપિયા વાળો હોય, ગમે એટલી ગાડીઓ ફરતો હોય, વચન પલટો સો મુઓ, કાગ મુઓ ને જાન, લેન કયો તરવાર કો અને કર ઉઠાયો બાન. જાવા ટાણે કીધું તરવાર લઈને આવું અને પાછું બોલીને ફરી ગયો બાણ મારી દીધું. વચન પલટો સો 100 વર્ષ જીવે તો ખોખું ફરે છે, એમાં કાંઈ નથી. વચન પલટો સો મુઓ, એમાં અહીંયા વચનની કિંમત છે. વચન સીધી આપણે સંતો છે એ વચનમાં માને છે, સદગુરુનું વચન છે. હા, ગુરુ દક્ષિણમાં વચન આપે છે, આ વચનની જ કિંમત છે. ધરતી માથે ચાણક્યએ કીધું 3 જ રત્ન છે ધરતી માથે, સાચવવા જેવા 3 રત્નો, એમાં વચનને રત્ન કીધું છે. 3 જ રત્નો સાચવવા જેવા ધરતી માથે છે. પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. આ 3 રત્ન હચવાઈ જાય એટલે બધું બરાબર છે. આ વચન એટલે આ રત્નો છે આપણા, એટલે એ હચવાવા માટે, એના માટે દ્વારકા વાળાની કૃપા હોય તો હચવાય. એટલે અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવનો વાત જ નો થાય. મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન.
મીઠા ભગવાન ધામમાં લીલી ના ખેતમાં લીલી વનરાયમાં જીણા મોર બોલે મારા દલના ધામમાં થોડી વાર ગાઉં અલખ નિરંજન અલખ નિરંજન એવી ચોકડા ગાજમાં તું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન मेरे भारत का बच्चा बच्चा अरे अरे गाइयो थोड़ा मेरे भारत का बच्चा बच्चा आवाज જ નથી આવતો ટાઈટ ક્યાં છે આજે એટલે હદીભાઈ मेरे भारत का बच्चा बच्चा આય હુંથી અવાજ આમથી આવો જુવાનડાઓ વધારે આમાં હાલે આમાં વડીલોને હજી બહુ પછી ઓલી મર્યાદા હોય થોડી આમથી અવાજ પણ આ અવાજ નહીં આવે ત્યાં સુધી આગળ નહીં વધું मेरे भारत का बच्चा बच्चा हाँ ये भारत का बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम आ जाडेजा जय महाराज हनुमान भोलानी मूर्ति दर्शाई मारा द्वारका ना देवनी तो भातन नो मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी 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 धरती मिठुड़ी धरती ना मीठा भगवान सरिया ना फलिया मीठा भगवान जय महाराज जय बाबो कठ गिरनार थी आजो बाबा दिए भजन करूं बावे भजन बाबो कठ गिरनार थी आजो बाबा दिए भजन करूं बावे भजन करूं ભગવી કોટ્યું ને
રૂપિયાના ઠાકરની વાત જ ના થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન